ओके नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभातम। तो हवे ધોરણ 10 સંસ્કૃત જેની અંદર આપણે અગાઉના લેક્ચરમાં કૃદંત પૂરા કર્યા। સૌથી પહેલાં આપણે કાળ લીધા, જેની અંદર વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થ અને વિધ્યર્થ જે આપણે પૂરા કર્યા। એની પછી આપણે ગ્રામરની અંદર વિભક્તિ જે આપણે શીખ્યા, એમાં વિભક્તિની અંદર પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુલિંગ, જેમાં પુલ્લિંગમાં અકારાંત પુલ્લિંગ, સ્ત્રીલિંગની અંદર આકારાંત સ્ત્રીલિંગ એટલે કે સીતા, માતા વગેરે નામ, અને ઇકારાંત સ્ત્રીલિંગની અંદર આપણે જોયું હતું ભૂમિ અને નદી, જેના રૂપો, જેના કોષ્ટકો આપણે જોયા, જે આપણે પૂરું કર્યું। હવે એના પછીનો પોઈન્ટ છે સ્વપ્રયોગ। નામ છે સ્વપ્રયોગ। સ્વપ્રયોગ એટલે શું છે તો એ આપણે ખાસ વાત કરીએ। હવે જો સ્વપ્રયોગ જે છે એ શીખતા પહેલા આપણે ખાસ એ યાદ રાખવાનું છે, વર્તમાન કાળ અને ભૂતકાળ જે છે એનો કોષ્ટક, એના પ્રત્યયો એ આપણને યાદ હોવા જોઈએ। સ્મરો પ્રયોગ ત્યારે આવડશે જ્યારે આપણે વર્તમાન કાળ અને ભૂતકાળના કોષ્ટક આવડતા હોય તો, કારણ કે આની સાથે સંબંધ ધરાવે છે સ્મરો પ્રયોગ। પરીક્ષાની અંદર એક માર્કમાં પૂછાય તો વર્તમાન કાળ અને ભૂતકાળનો તમને કોષ્ટક આવડતો હશે તો તમારો એક માર્ક કપાશે નહીં। વર્તમાન કાળનો કોષ્ટક આપણે જોયો તો પરસ્મય પદ મેવમઃ સીથઃ થ તીતઃ અંતિ, આ વર્તમાન કાળ પરસ્મય પદ। એનું આત્મનેય પદ ઈવહેમહે સેથે દ્વે તે ઇતે અંતે, જેનું આત્મનેય પદનું રૂપ છે। એની સામે છે ભૂતકાળ। ભૂતકાળમાં પરસ્મય પદ અને આત્મનેય પદ, ભૂતકાળમાં પરસ્મય પદ અને આત્મનેય પદ। તો ભૂતકાળના પ્રત્યયો જે છે પરસ્મય પદના, એમાં આપણે પ્રત્યયો જોયા હતા અંગોમાં સતંત ત તામ અન, એ આપણે પ્રત્યયો જોયા હતા। એની સામે આત્મને બનતા પ્રત્યયો, ભૂતકાળના જ આત્મને બનતા પ્રત્યયો, એટલે કે આ પરસ્મય પદ છે, આત્મને પદ છે, વર્તમાન કાળમાં પરસ્મય પદ છે, આત્મને પદ છે। તો આત્મને પદમાં ઈ વહી મહી થા સિથામ ધ્વમ ત ઇતામ અંત, આ પ્રત્યયો જે છે એ ભૂતકાળ આત્મને પદના છે। હવે આનો ઉપયોગ સ્મરા પ્રયોગમાં કેવી રીતે થશે એ આપણે જોવાનું છે। ઉદાહરણ આપણે જોઈ લઈએ। ઉદાહરણ લઈએ આપણે તો આ એક સાદું ઉદાહરણ છે ભૂતકાળનું। બાલક પુસ્તકમ અલિખત, શું છે? અલિખત, જે આપણને બતાવે છે ભૂતકાળ। તમે ભૂતકાળને યાદ કરો તો લિખ ધાતુ, અલિખત આખું રૂપ છે, એની લિખ ધાતુની આગળ શું છે? અ, જે આપણને ભૂતકાળ બતાવે છે। લિખ ધાતુની આગળ જે પ્રત્યય અ રહેલો છે એ આપણને શું દેખાડે છે? ભૂતકાળ। એટલે કે બાલક પુસ્તક લખતો હતો, લિખ ધાતુ છે, એના પછીનો પ્રત્યય કયો છે? ત। ત કેવો છે? ખોડો, હલંત કહેવાય, ખોડો પણ કહી શકાય। તો લિખ ધાતુ યસ્તન ભૂતકાળ, આ ત જે છે એને પહેલા આપણે ઓળખો કઈ જગ્યાએ છે એ, તો કે ભૂતકાળની અંદર ત જે છે ઓળો એ અહીંયા આવે છે ને। તો લિખ ધાતુ આપણે એનો પરિચય આપીએ, પહેલા અલિખત રૂપ છે એનો પરિચય આપીએ તો આપણો પરિચય એવો થશે
लिख धातु यस्तन भूतकाल परस्मै पद अन्य पुरुष उत्तम पुरुष मध्य पुरुष अन्य पुरुष है अन्य पुरुष अने एक वचन लिख धातु यस्तन भूतकाल परस्मै पद अन्य पुरुष अने एक वचन आ जे धातु रूप है एनो परिचय आपणे आप्यो। हवे तमने परीक्षानी अंदर आवी रीते पूछाय के भाई बाळक पुस्तक लखतो हतो तो आ कयुं रूप छे खरेखर भूतकाळनुं छे। तो पहलू काम तमारे स्मरण प्रयोग करवो होय तो पहलू काम ए करवानुं छे जे धातु रूप छे अहींया एने तमारे वर्तमान काळमां फेरवવું પડશે केमां वर्तमान काळनी अंदर फेरवવું પડશે। तो अलिखत ए अहींया छे कई जग्याए व्यस्तन भूतकाळ परस्मै पद अन्य पुरुष अने एक वचन बराबर ने आ ख्याल छे तमने उत्तम पुरुष मध्य पुरुष अने अन्य पुरुष एवी रीते अहींया उत्तम पुरुष मध्य पुरुष अने अन्य पुरुष एवी रीते सेवा उत्तम पुरुष मध्य पुरुष अन्य पुरुष उत्तम पुरुष मध्य पुरुष ने अन्य पुरुष आ परस्मै पद अने अहींया आत्मनेपद। ओके तो आपणे आनो परिचय लीधो कि लिख धातु यस्तन भूतकाळ परस्मै पद अन्य पुरुष अने एक वचनનું उदाहरण छे आ। तो तमारे आनो स्मरण प्रयोग करवो होय तो केवी रीते करी शकाय। तो आ ज वस्तु जे छे एने तमे सीधी ज वर्तमान काळमां फेरवो केमां वर्तमान काळमां। तो धातु कई छे लिख आ लिख बराबर भूतकाळनो अ लिखी गयो वर्तमान काळमां फेरवशो એટલે लिख થઈ ગયું। પાછળ જે પદ પુરુષ અને વચન તો આ પ્રશ્ન પદ હતું अन्य पुरुष અને વચન છે એ જ વસ્તુ વર્તમાન કાળ મૂકવાની તમારે કઈ ભૂતકાળનો જે પદ જે પુરુષ અને જે વચન રહેલું છે એ જ પદ પુરુષ અને વચન તમારે વર્તમાન કાળમાં મૂકવાનું હોય। તો વર્તમાન કાળમાં કયું મૂકશો તમે કયું મૂકશો ती। तो लिख धातु छे तो आ लिखती बराबर आ भूतकाळनुं हतुं एने हवे तमे शुं मूक्युं वर्तमान काळनुं पद एनी परस्मै पद हतुं तो आ परस्मै पद लीधुं पुरुष अन्य पुरुष हतो अहींया पण अन्य पुरुष लीधो वचन एक वचन हतुं अहींया पण तमे एक वचन लीधुं। तो आखे आखुं रूप तमे शुं कर्युं भूतकाळनुं रूपने शुं परिवर्तन करीने वर्तमान काळ कर्युं। तो वर्तमान काळ थई गयुं। हवे तमे पाछळ स्म मूकी शको बालकः पुस्तकं लिखति स्म बंनेनो अर्थ केवो थयो सरखो। जो बाळक पुस्तक लखतो हतो बराबर तमने स्मनो प्रयोग कीधो तो स्मनो प्रयोग क्यारे करी शकाय भूतकाळनो भूतकाळ बनाववा माटे वपराय केमां भूतकाळ बनाववा माटे। पण हवे अहींया तमने भूतकाळ आप्युं छे अहींया तमे स्म मूको तो भूतकाळ केवुं थशे डबल आ तो ऑलरेडी भूतकाळ छे ज ने बाळक पुस्तक लखतो हतो आ भूतकाळनुं छे पाछळ स्म मूकशो तो शुं थशे भूतकाळ डबल थशे डबल भूतकाळ चाले नहीं। तो तमारे स्मनो प्रयोग करवो होय तो शुं करवुं पड़शे ई भूतकाळना वाक्यने तमारे क्या फेरवવું પડશે वर्तमान काळमां वर्तमान काळ फेरवी नाखो એટલે આ વર્તમાન કાળ બની ગયું। બાળક પુસ્તક લખે છે શું થયું બાળક પુસ્તક લખે છે વર્તમાન કાળ થઈ ગયું। હવે તમે સ્મનો પ્રયોગ કરવો હોય તો હવે કરી શકશો કારણ કે સ્મનો પ્રયોગ ક્યારે વપરાય માત્ર ને માત્ર ભૂતકાળ બનાવવા માટે વપરાય। હવે ભૂતકાળ હોય તો તમે સ્મનો પ્રયોગ કરો તો ચાલે નહીં એ તો ઓલરેડી ભૂતકાળ છે જ તે। તમારે ભૂતકાળ સ્મનો પ્રયોગ કરવો હોય તો ભૂતકાળને તમારે ક્યાં ફેરવવું પડશે વર્તમાન કાળમાં અને વર્તમાન કાળમાં ફેરવી પછી તમારે પાછળ શું મૂકવાનું છે સ્મ મૂકવાનો છે। આવ્યો ખ્યાલ। તો બાળક પુસ્તક લખે છે થઈ ગયું આ વર્તમાન કાળ થઈ ગયું। તમે આનું શું કરી નાખ્યું પરિવર્તન કર્યું ભૂતકાળનું વર્તમાન કાળ કર્યું। હવે તમે પાછળ મૂકો સ્મ એટલે વળી પાછું કેવું થઈ ગયું ભૂતકાળ
પણ આ ભૂતકાળ કેવું થયું? સ્મના પ્રયોગ વાળો. અને આ ભૂતકાળ કેવું છે? સાદું ભૂતકાળ સીધું છે. સ્મનો પ્રયોગ કર્યો તમે આની અંદર, અને આ સ્મના પ્રયોગ વગરનું છે. બેનો અર્થ કેવો છે? સરખો. કોઈ જ ફેર પડતો નથી. બાળક પુસ્તક લખતો હતો, બીજું વાક્ય નીચેનું, બાળક પુસ્તક લખતો હતો. પણ ફેર શું છે? એકની અંદર આપણે સ્મનો પ્રયોગ કર્યો અને એકની અંદર સ્મનો પ્રયોગ કર્યો નથી આપણે. બરોબર? આમાં સ્મનો પ્રયોગ કર્યો નથી આપણે. જરા અહીંયા શું કર્યું છે? સ્મનો પ્રયોગ કર્યો. કઈ રીતે કર્યો આપણે? તો જે પદ પુરુષ અને વચન એ પ્રમાણેનું ધાતુરૂપ હોય એવું જ પદ પુરુષ અને વચનનું વર્તમાન કાળનું લેવાનું અને પછી વાંહે શું મૂકવાનું? સ્મ. એટલે તમને 2 કોષ્ટક આવડતા હોવા જોઈએ સ્મના પ્રયોગ શીખવા માટે. ઓકે, હજી એક ઉદાહરણ આપું, ખાસ તમે ધ્યાન રાખજો. હવે આ બીજું ઉદાહરણ આપણે એવું કહીએ કે બાળકો રમતના મેદાનમાં રમતા હતા. કયો કાળ થયો? ભૂતકાળ. બાળકો રમતના મેદાનમાં રમતા હતા એ ભૂતકાળ છે. તો અહીંયા આપણે લખીએ બાલકાહ ક્રીડાંગણે અક્રીડન. આપણે કયું વાપર્યું? ભૂતકાળ. શું વાપર્યું આપણે? ભૂતકાળ. બાળકો રમતના મેદાનમાં રમતા હતા. ક્રીડ ધાતુ. ધાતુ કઈ છે? ક્રીડ ધાતુ. મતલબ થાય રમવું. રમતા હતા અને પાછું બહુવચન છે. એક બાળક નથી. બાલકાહ. રામઃ રામો રામાહ. એવી રીતે બાલકઃ બાલકો બાલકાહ. બહુવચન થયું. અને અહીંયા પણ બહુવચન. રમતા હતા. તો પહેલા અહીંયા જો ધાતુ કઈ છે? ક્રીડ. આગળ શું છે? અ. મતલબ ભૂતકાળ છે. બરોબર? હવે પાછળ આપ્યું છે ન, એટલે કે અન. ક્રીડ ધાતુની અંદર અન આવે છે એટલે પાછળ અન આપેલું છે. એટલે કે અ વત્તા ક્રીડ વત્તા અન આખું ધાતુરૂપ આવી રહેલું છે. અ એ ભૂતકાળનું છે. અ એના પછી ક્રીડ, એના પછી ક્રીડ જે ધાતુરૂપ છે, ધાતુ છે ક્રીડ, અને એના પછી આપ્યું છે અન જે ભૂતકાળનો પ્રત્યય છે. હવે તમે જુઓ અક્રીડન તો ક્યાંનું રૂપ છે? યસ્તર ભૂતકાળમાં અક્રીડન એટલે કે અન વાળું ક્યાં છે? જો તમે અહીંયા તો અહીંયા રહેલું છે ને? અક્રીડન અહીંયા રહેલું છે. મતલબ અક્રીડન ધાતુ રૂપ છે. એનો આખો પરિચય આપણે આપીએ તો શું થશે? ક્રીડ ધાતુ, યસ્તન ભૂતકાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ અને બહુવચન. એટલે કે આખું રૂપ આનું આ થયું કે અન્ય પુરુષ બહુવચન છે આ. બરોબર? અને પરસ્મૈ પદ. બરોબર? પરસ્મૈ પદ, અન્ય પુરુષ અને બહુવચન. થઈ ગયું કમ્પ્લીટ? તો હવે શું કરશું આપણે? હવે આપણે શું કરશું? આ ધાતુ રૂપને આપણે ક્યાં ફેરવશું? વર્તમાન કાળમાં. તો ધાતુ આપણે કઈ રાખવાની છે? એક તે આ ક્રીડ. તો આપણે વાત હતી આ અક્રીડન જે ભૂતકાળનું રૂપ છે એટલે કે ક્રીડ ધાતુ. જો તમને પરફેક્ટ ખબર પડી ગઈ છે આ એક ધાતુ રૂપ જે છે, તમને આનો પરિચય આવડે તો સ્વનો પ્રયોગ આવડશે. તમને તરત આમ અક્રીડા આવે ખબર પડી જાય. ક્રીડ ધાતુ, યસ્તન ભૂતકાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ અને બહુવચન. ક્રીડ ધાતુ, યસ્તન ભૂતકાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ અને બહુવચન રૂપ છે આ. બરોબર? હવે આ બહુવચનનું આ રૂપ આવ્યું તો તમારે એને વર્તમાન કાળમાં ફેરવવું છે. તો બહુવચન છે તો બહુવચન લેવું પડે ને. પરસ્મૈ પદ તો પરસ્મૈ પદ લેવું પડે.
અને અન્ય પુરુષ અન્ય પુરુષ લેવાનું, એની સામે વિરુદ્ધમાં બીજું કંઈ નહીં લેવાનું. તો આની સામે સીધું જ કયું આવશે? આ આવશે ને, કારણ કે આની સામે આપણે કયું લીધું? એકવચન હતું, અન્ય પુરુષ એકવચન. તો અન્ય પુરુષનું એકવચન આ લીધો આપણે. હવે આ વખતે કયું છે? આ છે અન્ય પુરુષનું બહુવચન. તો એની સામે કયું લઈશું આપણે? અન્ય પુરુષનું બહુવચન. ઓકે, તો અંત છે અહીંયા શું બનશે? અંતિમ. અને આગળનો અ જે છે ભૂતકાળનો એ નીકળી જશે, કારણ કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? વર્તમાન કાળ. બરોબર, કાળ ફેરવી છે આપણે. તો અ નીકળી ગયો, રીડ ધાતુ અને વાય અંતિમ બરોબર એમ નામ. ચલો હાલો. ઓકે, તો આ કયું બની ગયું? વર્તમાન કાળનું રૂપ બન્યું ક્રીડંતી. બરોબર, આનું શું કરી નાખ્યું? વર્તમાન કાળ કરી નાખ્યું. ઉપરનું કમ્પ્લીટ એમ નામ. બાળકો રમતના મેદાનમાં રમે છે. શું કરી નાખ્યું આપણે? ભૂતકાળનું પરિવર્તન કરીને વર્તમાન કાળ કર્યું આપણે. આનો અર્થ શું થાય? બાળકો રમતના મેદાનમાં રમે છે. જ્યારે આ શું હતું? બાળકો રમતના મેદાનમાં રમતા હતા. કલાક પહેલા રમતા હતા, અત્યારે મેદાનમાં કોઈ દેખાતું નથી. બરોબર, તો હવે વર્તમાન કાળ કર્યું આપણે. આપણે શું કીધું છે? સ્મનો પ્રયોગ કરવો છે. શું કીધું છે? સ્મનો પ્રયોગ. તો હવે તમે સ્મનો પ્રયોગ કરી શકો આની પાછળ. ક્યારે? વર્તમાન કાળની પાછળ તમે સ્મ મૂકો તો ભૂતકાળ થાય. બરોબર, એટલે પરીક્ષામાં તમને એવું ન પૂછાય કે સ્મનો પ્રયોગ કરો, વર્તમાન કાળનું આપ્યું હોય ભાઈ સીધો સ્મ મૂકી દો, 1 માર્ક તમારો જાઓ. આવું ન પૂછાય. બોર્ડવાળા કે એટલા તો કંઈ ઓલા નથી કે તમને સીધો સ્મ મૂકવાનું કે સ્મનો પ્રયોગ કરો, વર્તમાન કાળનું આપે અને સીધો કરો મૂકો સ્મ, 1 માર્ક જાઓ. એવું ન હોય. તમને આપશે કયું વાક્ય? ભૂતકાળનું. અને તમારે ભૂતકાળને શું કરવાનું છે? વર્તમાન કાળમાં ટ્રાન્સફર કરીને પછી સ્મ મૂકવાનું. આને કહેવાય સ્મનો પ્રયોગ. તો હવે આ વર્તમાન કાળ થઈ ગયું. આ મૂકો સ્મ, એટલે વાક્ય કયું થઈ ગયું? સીધું જ ભૂતકાળ. આ ભૂતકાળ બનાવવા માટેનું શોર્ટકટ રૂપ છે. કેવું? શોર્ટકટ રૂપ. કોઈ પણ વર્તમાન કાળનું વાક્ય હોય, કોઈ પણ વાક્ય, તો આપણે વાત કરી ભૂતકાળ હતું, એનો આપણે શું કર્યું? વર્તમાન કાળ કરીને પછી તમારે શું મૂકવાનું છે? સ્મ મૂકવાનો છે. આ તમને શોર્ટકટમાં કહી દઉં, સ્મનો પ્રયોગ કેના માટે વપરાય? કોઈ પણ વર્તમાન કાળનું વાક્ય હોય, કોઈ પણ વર્તમાન કાળનું વાક્ય હોય અને તમે સીધું પાછળ સ્મ મૂકો અને સીધું જ શું બની જાય? ભૂતકાળ. શોર્ટકટ રૂપ. કેવું? કોઈ પણ વર્તમાન કાળના વાક્યને તમારે જો તમને ભૂતકાળનો કોષ્ટક નથી આવડતો અને તમે સંસ્કૃત લખતા હોય, કોઈ પુસ્તક લખતા હોય અને તમને ભૂતકાળનો પ્રત્યય કે ભૂતકાળનો તમારે ભૂતકાળ નથી વાપરવું, બરાબર, અને ત્યાં તમે વર્તમાન કાળનું વાક્ય છે સીધું જ ભૂતકાળ કરવું છે શોર્ટમાં જ, તો તમે વાંહે શું મૂકી દો છો? સીધું જ સ્મ. પણ ક્યારે વર્તમાન કાળનું હોય તો ભૂતકાળની પાછળ ક્યારે સ્મ ન આવે, કારણ કે ભૂતકાળ તો ઓલરેડી ભૂતકાળ છે જ તે, ત્યાં સ્મ મૂકવાની જરૂર જ નથી. સ્મ ક્યારે વપરાય? ભૂતકાળ બનાવવા માટે. તો ભૂતકાળ બનાવવા માટે વપરાય. તો વર્તમાન કાળ હોય તો જ તમે પાછળ સ્મ મૂકી શકો છો અને એનો તમને માર્ક મળે છે. એટલે એકદમ ઇઝી છે પરીક્ષાની અંદર, આ એકદમ ઇઝી છે. પણ તમારે માત્ર શું યાદ રાખવું પડશે? આપણે જે કોઈ કોષ્ટક શીખ્યા છે એ તમારે મગજમાં યાદ રાખવા પડશે. બાળકો રમતના મેદાનમાં, અહીંયા સુધી હતું ત્યારે રમે છે એવું થાય, પણ સ્મ મૂકો એટલે રમતા હતા. અહીંયા પણ શું કહે છે? બાળકો રમતના મેદાનમાં રમતા હતા. બંને વાક્ય કેવા છે? સરખા. પણ આ ભૂતકાળનું છે અને જ્યારે આ વાક્ય રહ્યું એ ભૂતકાળ નહોતું, પણ આપણે સ્મનો પ્રયોગ કરીને ભૂતકાળ બનાવ્યું. એટલે કે અહીંયા આપણે શું કર્યો? સ્મનો પ્રયોગ કર્યો. આને કહેવાય સ્મનો પ્રયોગ. ઓકે, તો આના માટે તમારે શું યાદ રાખવું પડશે? કોષ્ટક યાદ રાખવા પડશે. કમ્પ્લીટ. હજી આગળ ઉદાહરણ બધો કાંચીનગરે
कांची नगरे शक्ति कुमार प्रत्यवसत। कांचीनगर में शक्तिकुमार नामनो युवान प्रत्यवसत रहतो हतो। હવે તમને એમ થાય કે આ પ્રત્યવસત આમાં અ ક્યાં આવ્યો? સાહેબ કહે છે ભૂતકાળ હોય તો અ આવે, આમાં અ ક્યાં છે? તો તમે એક વસ્તુ સમજી શકો કે આ ખરેખર પ્રત્યવસત દેખાય છે ને એ સંધિ થયેલી છે શબ્દની પ્રતિ વત્તા અવસત। શું કહે છે? પ્રતિ વત્તા અવસત। પ્રતિ શબ્દ જે છે એ ભૂતકાળની આગળ ઉપસર્ગ તરીકે વપરાતો થાય, બરોબર? અને આની અંદર અવસત તો છે જ, અને આ પ્રમાણે તો છે જ તે અલિખત એવી રીતે અવસત। તો હવે આપણે આ જોવાનું અવસત ક્યાં છે? અવસત અહીંયા છે, બરોબર ને? એટલે કે વસ ધાતુ, વસ એટલે રહેવું, નિવાસ કરવો। શક્તિકુમાર કાંચીનગરમાં રહેતો હતો, રહેવા માટે વપરાય વસ, બરોબર? તો વસ ધાતુ છે, યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ અને એક વચન કમ્પ્લીટ। તો એ છે, તો એનું સીધું જ તમારે શું કરવાનું છે? સામે આ પરસ્મય પદમાં જો વર્તમાન કાળમાં પરસ્મય પદ જો તો છે તો હવે શું આવશે? તે આવશે, બરોબર ને? તો વસ ધાતુ છે, આગળ અ ભૂતકાળનો નીકળી જાય તો શું બને? બરોબર? વસ ધાતુ છે, આગળ ભૂતકાળનો અ નીકળી જાય અને વાય તમે તી ઉમેરો તો વસતી બન્યું। તો આ બનશે આનું વસતી। આગળ પ્રતિ જે છે એમના મૂકી દો, છૂટું પાડી દો કમ્પ્લીટ। આ ઉપસર્ગને આપણે સારી બાજુ મૂકી દો એમને। પ્રતિ વસતી શક્તિકુમાર કાંચીનગરમાં શક્તિકુમાર પ્રતિ વસતી રહે છે, કારણ કે વર્તમાન કાળ થી બીજો વસતી રહે છે। કાંચીનગરમાં શક્તિકુમાર રહે છે, પણ આપણે કરવાનું હતું શું? સ્મનો પ્રયોગ। તો હવે તમે સ્મ મૂકી શકો, પાછળ મૂકી શકો ને? વર્તમાન કાળ કર્યો તો તમે સ્મ મૂકી શકશો। હવે તો અહીંયા તમે સ્મ મૂકો, બરાબર? ઉપર એમના કાંચીનગરમાં શક્તિકુમાર રહેતો હતો એવું થઈ ગયું, આ પાછું થઈ ગયું ને? તો આવી રીતે ભૂતકાળના વાક્ય તમારે શું કરવાનું છે? વર્તમાન કાળ અને વર્તમાન કાળ મૂકીને પછી સ્મ મૂકવાનો છે, કમ્પ્લીટ। તો આને કહેવાય શું? સ્મનો પ્રયોગ। આવડશે આ રીતે કમ્પ્લીટ? આ સ્મનો પ્રયોગ આ જ રીતે છે, બસ બીજું કંઈ તમારે નથી જોવાનું, એકદમ ઈઝી। પણ તમને કોષ્ટક આવડતા હોવા જોઈએ, પહેલી શરત આ કોષ્ટક આવડતા હોય। આપણે શીખ્યા જ છીએ આ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાથી વિદ્યાર્થ આપણે ચલાવી દીધા, તો તમને આવડતા જ હોય। નહીં આવડતા હોય તો એને શીખવા પડશે, તૈયાર કરવા પડશે। મેં તમને સમજાવવાનું કામ પૂરું કર્યું। આ કોષ્ટક પાકા નથી, તમે કોષ્ટક તૈયાર કર્યા નથી, તો એ તમારી મિસ્ટેક છે, એ તમારે પાકા કરવા પડશે। સમજાઈ દીધું મેં તમને? આ પરીક્ષામાં આવશે, ઓકે? હજી એક ઉદાહરણ આપણે લઈએ। विषयम अधिकृत्य पुनीतः सुनीतो संवदता संवदता, बराबर? आठमो पाठ હતો આપણો સુમિત અને પુનિત, જે આપણો દુર્ઘટના પાઠ જોયો હતો,
बराबर। सुनीत અને પુનિત બે ભાઈઓ દુર્ઘટનાની ચર્ચા કરે છે, બરાબર। ત્યાં સાક્ષી બને છે મનુષ્ય, એના કયા કયા કર્તવ્યો હોય છે એની બધી વાત કરતા હોય છે। એ 8મો પાઠ છે, એનું ઉદાહરણ છે આ, પરીક્ષામાં પૂછાય છે ઉદાહરણ। વિષયમ અધિકૃત્ય એટલે કે વિષયને કોઈ વિષય કોઈ ઘટના હોય એને ધ્યાનમાં રાખીને પુનિત અને સુનિત એટલે કે બંને ભાઈઓ પુનિત અને સુનિત સંવદતા બંને ભાઈઓ સંવદતા વાતો કરતા હતા, બરાબર। તો સમ પછી અહીંયા અવદતામ છે, સંવદતામ, સમની અંદર આગળ આવી ગયો એટલે અવદતામ। તો તામ વાળો ક્યાં છે આમાં? તો કે અહીંયા એ તામ વાળું રૂપ અહીંયા છે, બરાબર ને? સંવદતામ અહીંયા છે આ। તો શું કહે છે હવે? સંવદતામ, તો અહીંયા આપણે એનો જોઈએ તો તામ છે, તો એનું તમે લેશો અહીંયા શું આવશે? ત। તો એનું રૂપ આ પ્રમાણે બનશે, સંવદતઃ। વિષયને લઈને પુનિત અને સુનિત સંવદતઃ એકબીજા સાથે વાતો કરે છે। વિષયને લઈને પુનિત અને સુનિત એકબીજા સાથે વાતો કરે છે। તો અહીંયા જુઓ, આ કયું આવ્યું? આનું વર્તમાનકાળ બની ગયું। હવે પાછળ તમે સ્મ મૂકશો તો શું થઈ ગયું? આ વિષયને લઈને પુનિત અને સુનિત એકબીજા સાથે વાતો કરતા હતા। શું થઈ ગયું? વાતો કરતા હતા, જેનું બન્યું ભૂતકાળ, સ્મના પ્રયોગ સાથેનું ભૂતકાળ। જ્યારે પહેલું હતું એ કેવું ભૂતકાળ હતું? માત્ર ભૂતકાળ। જ્યારે અહીંયા સ્મના પ્રયોગ કરી પછી જે બન્યું એ ભૂતકાળ છે, ઓકે। તો અહીંયા આવી રીતે સ્મનો પ્રયોગ આવે છે। તો આવા બીજા ઉદાહરણો જે છે એ પણ આપણે જોઈએ આગળ। કમ્પ્લીટ એ સ્મનો પ્રયોગ। તો હવે આપણે આગળ ઉતાર નથી જોવા, પણ અહીંયા સ્મનો પ્રયોગ પૂરો કરીએ। આગળ જે છે 9 પોઈન્ટ જે છે એની થોડી વાત કરીએ આપણે। આવડશે આ પ્રમાણે? કમ્પ્લીટ, ઓકે। સારું, અહીંયા આપણે આ સ્મનો પ્રયોગ જે છે એ પૂરો કરીએ છીએ। તો આ રીતે સ્મનો પ્રયોગ કમ્પ્લીટ થાય છે। સારું, તો હવે આપણે અહીંયા સ્મનો પ્રયોગ રાખીએ છીએ। તો આની પીડીએફ તમને મળી જશે, અને પીડીએફમાં જે પ્રમાણે હોય ઉદાહરણ આપીશું તમને એ પ્રમાણે તમે લખી નાખજો। 2-3 ઉદાહરણ એવા પણ આપીશ તમને, જાતે તમારે સોલ્વ કરવાના રહેશે, ઓકે। સારું, ફરી મળીએ, ધન્યવાદ, આભાર।